તો વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રમાં ચાલતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. ત્યાં છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન પાસેની આ ઘટના છે. કારમાં બેઠેલા 4 મુસાફરો બહાર નીકળ્યા હતા, ત્યારે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જે રસ્તાની બંને બાજુ ટ્રાફિક બંધ થયો હતો, ત્યારે ટ્રાફિક બંધ થવાને કારણે લોકોની ભારે ભીડ થઈ હતી. ત્યારે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગમાં જે કહી શકાય સમગ્ર ઘટનામાં જ્યાં આગ લાગવાને પગલે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારે આગમાં જે કહી શકાય આગ લાગવાની ઘટના બની છે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં, કે જ્યાં એક કાર ભડભડ બળવા લાગી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં આગ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ જોતજોતામાં આગે જે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, સમગ્ર જે કાર છે આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારે ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારે ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને જેને લઈને કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ.